અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાની બોર્ડર પર ખાનગી કંપનીની લક્ઝરી બસ પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સોનગઢ તાલુકાના સિનોદ ગામની સીમમાં બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે બસમાં બેસેલા 30 મુસાફરો પૈકી 18ને નાની મોટી ઈજાઓ પહોંચી। અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં શ્રીનાથ કંપનીની ખાનગી બસ મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ જઈ રહી હતી। 2 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી। દુર્ઘટના બાદ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા। તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી પોલીસને સમગ્ર બનાવ વિશે જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી। મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારજનોને જાણ કરવામાં આવી છે। સમગ્ર બનાવ વિશે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઢોળાવવાળો રસ્તો હોવાથી રાત્રે ઘણીવાર ડ્રાઈવરોને ઢાળ વિશે ખ્યાલ નથી આવતો। આ અગાઉ પણ આ જ રસ્તે અનેક અકસ્માત થઈ ચૂક્યા છે। જો કે ડ્રાઈવર ફરાર થઈ જતા પોલીસ ડ્રાઈવરની તપાસ કરી સમગ્ર દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।